ઘૂંટણનો દુખાવો દૂર કરતા યોગ્ય આહાર કયા છે જેને લેવાથી તમને ઘૂંટણના દુખાવામાં રાહત થાય? હવે એમાં સૌથી પહેલું આવે છે કેલ્શિયમ, વિટામિન ડી અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર આહાર. હવે આ જે વસ્તુ છે ત્રણ, કેલ્શિયમ, વિટામિન ડી અને ઓમેગા 3 ફેટી એસિડ, એ કયા આહારમાંથી મળશે, શું ખાવાથી આ વસ્તુ એમાંથી તમને મળશે? તો એ છે સૌથી પહેલું એમાં આવે છે સફેદ તલ, બદામ, અખરોટ, દહીં, છાશ, અળસીના બીજ, પાલક, મેથી, હળદરવાળું દૂધ. બીજું છે કે તમને આદુ. અને આ બધી વસ્તુઓ જો તમે રૂટીનમાં સમાવેશ કરશો પોતાના રોજિંદા ખોરાકમાં તો તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે. જેને ઘૂંટણના દુખાવાની સમસ્યા છે, દુખાવાથી પસાર થઈ રહ્યા છે કે જેને શરૂઆત થઈ છે, તો એ લોકો પોતાના રોજિંદા ખોરાકમાં આ વસ્તુઓ આહાર તરીકે લેવાથી તમને ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન ડી અને ઓમેગા 3 ફેટી એસિડ, જેને લેવાથી ઘૂંટણના દુખાવામાં રાહત થાય છે. કોઈને આહારમાં લેવાનું નથી પસંદ કે નથી લઈ શકતા તો તમે એના બદલામાં ટેબ્લેટ આવતી હોય છે એ તમે લઈ શકો છો. એમાં ટેબ્લેટમાં કેલ્શિયમ, વિટામિન D3ની ટેબ્લેટ આવતી હોય છે, તમારે વીકમાં એક વખત સવારે નાસ્તા પછી લેવાની હોય છે. અને ઓમેગા 3 ફેટી એસિડની ટેબ્લેટ આવતી હોય છે જે ડેલી તમારે સવારે નાસ્તા પછી રોજ એક ટેબ્લેટ લેવાની હોય છે. તો તમે આનો બી સમાવેશ કરી શકો છો. તો તમને ઘૂંટણના દુખાવામાં જો પસાર થતા હોય, જો કોઈને શરૂઆત છે, કોઈને રાહત નથી મળતી, તો તમે બી પોતાના રૂટીનમાં આહારનો સમાવેશ કરો જે ભરપૂર માત્રામાં વસ્તુ મળે છે. તો લેવાથી તમને ચોક્કસથી આનું રિઝલ્ટ મળશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તો બને એટલું વિડીયોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે અને લોકો જાગૃત. તો ધન્યવાદ.